જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 198 મોડેલ ફાર્મ બન્યા। સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। મળતી માહિતી મુજબ તારીખ 24 જૂનાગઢ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના 198 મોડેલ ફાર્મ બની ગયા છે। પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને ₹13,500ની સહાય ચૂકવવામાં આવે છે। વર્ષ 2023 થી 2025 દરમિયાન જૂનાગઢ જિલ્લામાં 24.28 લાખની સહાય ચૂકવવામાં આવી છે। આ મોડેલ ફાર્મમાં પ્રાકૃતિક ખેતી કરતા અથવા તો પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભને અનુસરી અને પ્રાકૃતિક કૃષિના આદર્શોને કેન્દ્રમાં રાખીને પ્રાકૃતિક ખેતી કરવામાં આવી રહી છે। આ મોટી સંખ્યામાં ખેડૂતો આ મોડેલ ફાર્મની મુલાકાત કરી પ્રાકૃતિક ખેતી તરફ વિશેષ સમજ મેળવી પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે પ્રેરાઈ રહ્યા છે। આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર દીપક રાઠોડે જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે તે માટે સતત જુદા જુદા સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ખાસ કરીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પ્રલક્ષ લાભોની જાણકારી મળી રહી છે। પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે પ્રેરણા મળે છે। જિલ્લાના ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મની મુલાકાત કરવામાં આવે છે। આ દરમિયાન પ્રાકૃતિક કૃષિ વિશે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિના લગતા પ્રશ્નો અને પદ્ધતિ અપનાવવા મૂંઝવતા પ્રશ્નોનું પણ સમાધાન મળે છે। મોડેલ ફાર્મનો દરજ્જો પ્રાકૃતિક કૃષિના આધાર સ્તંભ જેવા જીવામૃત, ધનામૃત, આચ્છાદન, બીજામૃત, મિશ્ર પાક પદ્ધતિ વગેરે માપદંડો પર ખરા ઉતરે છે। ઉપરાંત પ્રાકૃતિક કૃષિ ગાય આધારિત ખેતી હોવાથી ખેડૂતો ગાયનું પાલન પોષણ કરી શકે, એટલે કે જે ખેડૂતો ગાય રાખતા હોય તે ગાય આધારિત પ્રાકૃતિક ખેતીના તમામ આયામોનો ઉપયોગ કરી ખેતી કરતા હોય તેમના ફાર્મને મોડેલ ફાર્મ જાહેર કરવામાં આવે છે। જૂનાગઢ જિલ્લામાં કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવાસિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી PH પટેલના પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવા માટે જરૂરી માર્ગદર્શન સાથે સમયાંતરે સમીક્ષા પણ કરે છે। ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ વિકસાવવા માટે ખેડૂતોને ₹13,500ની સહાય પણ આપવામાં આવી રહી છે। જૂનાગઢ જિલ્લામાં 198 ખેડૂતોએ મોડેલ ફાર્મ બનાવ્યા માટે ₹24.28 લાખની સહાય ચૂકવવામાં આવી છે। આ સહાય પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને ધન જીવામૃત બનાવવા માટે પાકું સ્ટ્રક્ચર, બેરલ, ડોલ વગેરે ખરીદવા માટે આપવામાં આવે છે। આ ઉપરાંત પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતોને આત્મા પ્રોજેક્ટની ટીમ દ્વારા સતત જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવી રહ્યું છે। ડીજી રાઠોડ, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા, જૂનાગઢ। સરકારશ્રીના પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના તળે જૂનાગઢ જિલ્લામાં કુલ 198 જેટલા મોડેલ ફાર્મ કાર્યરત છે, જેમાં ખેડૂતોને અંદાજે ₹24.28 લાખની સહાય આપવામાં આવી છે। આ ખેડૂતો પોતાના ખેતર ઉપર પ્રાકૃતિક કૃષિના આયામો અપનાવી અને ખેતી કરી રહ્યા છે અને જેની ઉપર વિવિધ જિલ્લાની અંદર, જિલ્લાના બહારથી જે આપણા ખેડૂત તાલીમાર્થીઓ આવતા હોય છે તેની મુલાકાત કરવામાં આવે છે, જે ત્યાં પ્રત્યક્ષ રીતે પ્રાકૃતિક કૃષિના નિદર્શનો, પદ્ધતિઓ નિહાળી શકે છે અને માનનીય કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ આ કામગીરી વેગ આપવા દર માસે સમીક્ષાઈ કરવામાં આવે છે અને માનનીય કલેક્ટર સાહેબ તેમજ માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ, અન્ય અધિકારીશ્રીઓ દ્વારા મોડેલ ફાર્મની મુલાકાત લેવામાં આવે છે। ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહેલ છે। વિભાગીય કક્ષાએથી વિભાગીય તાલીમોમાં જુદા જુદા વિભાગના અધિકારીશ્રીઓ જ્યારે અહીંયા જૂનાગઢ જિલ્લાની મુલાકાતે હોય છે તો તેમને આ મોડેલ ફાર્મની મુલાકાત કરાવવામાં આવે છે। ખેડૂતો દ્વારા આવનાર મુલાકાતીઓને ખેડૂતો, બીજા જિલ્લાના ખેડૂતો તેમજ આપણા જિલ્લાના ખેડૂતો અલગ અલગ તાલુકામાં જઈ અને આ ખેડૂતો પાસેથી પ્રાકૃતિક કૃષિનું માર્ગદર્શન અને પ્રેરણા મેળવી રહ્યા છે।